Save your relation, protect your relation. Society is not enough good, nice to tolerate your relations. अपने अच्छे रिश्तों को बचा के रखिए बुरी नजरों से. कहिएगा बुरी नजर वाले तेरा मुंह काला. સમાજથી સહન નથી થતું. ક્યારે? એ રોમિયો જુલિયટ હતા ત્યારે, શીરી ફરહાદ હતા ત્યારે, લૈલા મજનુ હતા ત્યારે. આ તો પ્રેમીઓની વાત છે ને. હા, કદાચ એ સમય પછાત હતો તો સહન ના થયું. મળવા ના દીધા બે સારા માણસોને. અત્યારે શું? એ પછી વર્ષો વીતી ગયા. હજી બે પ્રેમ કરતા માણસોને સમાજ સહન કરી શકે છે ખરો? જ્યાં સુધી એને છૂટા ન પડે ને બંને જણા દુઃખી ન થાય ત્યાં સુધી સમાજને જલસો નથી પડતો. હા, આ પ્રેમીઓની જ વાત નથી કરતો. બે સારા મિત્રો બને, પતિ પત્નીને, પત્ની પતિને પ્રેમ કરે, પતિ પત્ની સંતાનોને પ્રેમ કરે, મા બાપ પોતાના સંતાનોને પ્રેમ કરે, સંતાનો મા બાપ પાછળ પાગલપણ રાખે, મિત્રો મિત્રોમાં ગજબની લાગણી હોય. આ ટોકાઈ જશે. આ સમાજની સહન શક્તિની બહાર છે. સમાજને તમે જોડાયેલા રહો એ ગમતું નથી. તોડફોડ કરતો સમાજ છે. તમે દુઃખી થાવ, તમારો સંબંધ તૂટી જાય, સમાજ સુખી થઈ જાય, ખુશ ખુશાલ. બસ આપણે હિન્દી ચિત્રોની વાર્તાઓ લગભગ બધી છે. આ સિરીઝ ઉપર ચાલે છે કે નથી ચાલતી? સારા સંબંધો જાળવવા બહુ જ જરૂરી. સાચું કહું, નાના હતા ને ત્યારે બહુ સરસ નાના નાના ટેણિયાઓને નજર ના લાગે માટે એની માં એક મેશનું કાળું ટપકું કરતી. હા, આપણે હવે મોટા થઈ ગયા, માં નથી રહી. આપણે આપણા સંબંધોની જ માં છીએ. આપણે આપણા સંબંધોને કોઈની નજર ના લાગે માટે એક નાનકડું કાળું ટપકું કરવું. અમારા સંબંધો સચવાય તમારી બુરી નજરથી.